બહુ એક સુંદર પ્રસંગ. હનુમાનજી અને ગરુડજી વચ્ચેનો વાર્તાલાપ છે કે હિમાલયની ગુફાથી હનુમાનજી આવ્યા દ્વારિકા નગરને દ્વાર. હિમાલયથી હનુમાનજી આવ્યા દ્વારિકા નગરીને દ્વાર. પેટમાં ભૂખને નજરું કરતા ભૂખ વ્યાપી અપરંપાર. વૃક્ષ તો બગીચામાં જોયા, ફળ ખાવા માટે મંડળા મોહ્યા. વૃક્ષ એને બગીચામાં જોયા અને ફળ ખાવા માટે મંડળા મોહ્યા. ફળ તોડે અને ખાય ત્યાં ગરુડજી પધાર્યા. આવ્યો ક્યાંથી અહીં? છો તો અનુચર કોણે મોકલ્યો? જાસૂસ જેવો જણાય, બગીચો બાપનો જાણી. તને એમ કે લઈ લઉં મોજ માણી. બજરંગ કેવો કૃષ્ણના ચાકર, વધજે વિચારીને વાત. રામદૂત તે હજી જોયા નથી, પડશે ગદાન માથે એક લાત. ગરુડ કે જાવમાં ફૂલી, કંઈકના માર ગયા છો ભૂલી. ગરુડજી કે જાવમાં ભૂલી, ઇન્દ્રનો માર ગયા ભૂલી. વાલીના ભયથી ભાગી ભાગીને વાતા વગડાની માય. વાલીના ભયથી ભાગી ભાગીને વસતા હતા વગડાની માય. કુંભકર્ણ ગળી ગયેલો તમને, 3 પિતા અને માતા એક જ અંજનાય. ધજામાં છુપાઈને રહેતા, રામ મળ્યા પછી થયા નેઠા. કહે કપિરાય સાંભળો ગરુડજી, તારી માં સોયકની હતી દાસ. તારો ભાઈ પાંગડો બિચારો, સારથી સૂરજનો ખાસ. જેવો છે માલિક તારો, જેવો છે માલિક તારો, તેવો તું નટખટ નઠારો. ક્ષત્રિય હોવા છતાં તારો શેઠ આહિરમાં જઈને ભળ્યો. માત પિતાને જેલમાં મૂકીને માખણ ખાતો માખણીઓ. કેમ ચડ્યો નહીં પેટમાં ગોટો, અને આહિરને ઘેરે થયો મોટો. કહે ગરુડ બકબક બંધ કર, જોયા તારા રામ રઘુરાય. અબળા સીતાજીને એકલા મૂકી અને મૃગલો મારવા જાય. ખાવાનું સબરીનું ભાવ્યું અને સંપૂર્ણખાનું નાક છેદાયું. આવી રીતે એકબીજાના માલિકના અવગુણો આની અંદર દર્શાવે છે. એ જ વખતે રૂક્ષ્મણી અને કાનજી આવ્યા, દ્વારિકાના ભૂપ. એકને સીતારામ દેખાણા, એકને રૂક્ષ્મણી કૃષ્ણ સ્વરૂપ. બેઉ મળીને પછી માફી માગે, ઝઘડા એકબીજાના ત્યાગે. કારણ શું એનું? કે હનુમાનજી ગરુડજી હળી મળીને કરે કૃષ્ણની સેવા કરવાની. આ 2 જણાને પહેલેથી જ છે ટેવ. સુરબરદાય ત્યારે સમજાયું કે ધણીએ હતું જેમ ધાર્યું. સુરબરદાય કે ત્યારે સમજાયું, ધણીએ હતું એમ ધાર્યું કે હિમાલયની ગુફામાંથી હનુમાનજી આવ્યા દ્વારિકા નગરને દ્વાર. પેટમાં ભૂખને નજરું કરતા ક્ષુધા વ્યાપી અપરંપાર. વૃક્ષ તો બગીચામાં જોયા અને ફળ ખાવા મંડળા મોહ્યા. ફળ ખાવા મંડળા મોહ્યા. લાંબુ હોવાથી આપણે ગાવાનું રહેવા દઈ. ગાવું હોય તો ગાઈ શકાય. હિમાલયની ગુફાથી હનુમાનજી આવ્યા દ્વારિકા દ્વાર. પેટમાં ભૂખને નજરું કરતા ભૂખ વ્યાપી અપરંપાર. વૃક્ષ તો બગીચામાં જોયા, ફળ ખાવા માટે મંડળા મોહા. વૃક્ષ તો બગીચામાં જોયા અને ફળ ખાવા માટે મંડળા મોહા. ફળ ખાવા માટે મંડળા મોહા. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.